આ મારી નોની એમ મને જ એમને મોટો કર્યો કારણ કે 7 વર્ષ હું અહીંયા રહી લઉં અને 7 વર્ષથી જ મને સ્કૂલમાં મૂકવા આવતી, મને લેવા આવતી, બપોરે ખાવા ખવડાવવા આવતી, મારું બહુ ધ્યાન રાખતી. આ મારી નોની મારી ઘડિયાળ ગોજવાની બીજી બંગડી નહીં ફેરે ને પ્રેમ ઈવો કરે છે બીજે લગન નહીં મળે. અમારા સીતાબેનને મળાવું. સીતાબેન શરમાઈ રહ્યા પણ સારા વાક કહેતા. અમે પેલા નોની હતી ને ત્યારે અમે વાક કહેતા હતા. હાલ મેં કોઈ સારું નામ પાડ્યું તો સીતા લાઈ કોમ બહુ કર્યું આજ. કેમ હશે તું? હા તને શરમ આવે બ્લોગમાં આવતા? હા મને શરમ કેમ? મેં તારું નામ મસ્ત પાડ્યું. બોલ. એક મોક્ષનું નામ માહિતી રાજુ, આ મોક્ષ સુગિયાનું નામ માહિતી રાજુ. મારું નામ છોટા ભીમ. ના છોટા ભીમ મારું નામ, હું ભીમ મારું નામ. બરાબર. આનું નામ ચૂટકી અને આનું નામ તારે. મારા ચશ્મા પહેરાવ દાદા. દેખો તમને લુસી પહેરાવું. લો દાદા ચશ્મા પહેરશે. તું થોડું ઝૂમ કરજે, પેલું ફાટનારી છે. દેખ્યો કમ્પ્લીટ આવું જુઓ. વાહ 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 દાદા વાહ વાહ વાહ. દાદા ડાકમાંથી કાઢી લે જોરદાર. જય હિન્દ દોસ્તો. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો મસ્ત સવારમાં ઊભો થઈને તૈયાર થઈ ગયો. હાલ વાગી રહ્યા 7 વાગી રહ્યા. મસ્ત તૈયાર થઈ ગયો અને આ મારી નોની એમ મને જ એમને મોટો કર્યો કારણ કે 7 વર્ષ હું અહીંયા રહી લઉં અને 7 વર્ષથી જ મને સ્કૂલમાં મૂકવા આવતી, મને લેવા આવતી, બપોરે ખાવા ખવડાવવા આવતી, મારું બહુ ધ્યાન રાખતી. આ મારી નોની અને આ મારો ભાઈ મોક્ષ ટકલો મસ્ત ના તૈયાર થઈ ગયો. આ નાહી ધોઈ મારા ભેગું જ ના આવ્યો કે આજ ભાઈ તું નવડાય મને. અને ચા બા પીધો કે નહીં પીધો? પીધો ને. અને આજ મસ્ત બ્લોગ બનાવવાનો ને. આજ કોને કોને હેરાન કરવાની કે? રિદ્ધિ અને બીજું સીતા. A few moments later. આ રી રિદ્ધિ બહુ આરામ કરી રહી. આખો દાડો ઊંઘી રહી અને મોબાઈલ રમી રહી. હા એ સાચી વાત દીધી છે. કોઈ શરમ આવતી નહીં એને. અને અમારા જયમીનભાઈ હા આ બી શૂટિંગ કરી રહ્યો. એ બી શૂટિંગ કરે છે. બધાને બ્લોગર બનવું હોય કોઈ ખબર પડતી નહીં. શું કરે હા? રિદ્ધિ ઊભી થાય, ઊભી થા. રિદ્ધિ ઊભી થઈ ગઈ છે. अभी मजा आएगा ना भिड़ो. મોક્ષ ભાઈ ગીત ગાશે મસ્ત. ભાઈ રિદ્ધિ ગાશે. ગા મોક્ષ ગાજે ગીત. શાંતિ રાખો. એ ગીત ગાઈ લે ફટાફટ. મારી ઘડિયાળ ગોજવાની બીજી બંગડી નહીં ફેરે આહા. ને પ્રેમ ઈવો કરે છે બીજે લગન નહીં મળે. હવે પ્રેમ કોને કર્યો એ તો ખબર જ નહીં. કોને કર્યો? આ જયમીનભાઈ આ છે મારા જયમીનભાઈ. તમે દેખો છો હમણાં હું ફોટો ગ્રુપી વાળો છું. હવે બીજું ગીત ગાઈશ. હા એટલી ઘણા રિદ્ધિ ગાય. હવે ચલો આ મન ગા રિદ્ધિ. કે મારી ઘડિયાળ બોદનારી બીજાની બંગડી નહીં કરે હા. કે બે ફેવાઈ વો કરે છે બીજે ફેરા રહી. વાહ વાહ ડોલી વાહ વાહ સિંગર. આ અમારો અસિકાનું ઢોલ બનાવીને વગાડે હા ચકલા બોસ. હવે હું બીજું ગીત ગાઈશ તમે વાપરજો. કઈ બીજા ગીત? હવે તમને એક મસ્ત ખાસ વ્યક્તિને મળાવું. અમારા સીતાબેનને મળાવું. સીતાબેન શરમાઈ રહ્યા પણ સારા વાક કહેતા. અમે પેલા નોની હતી ને ત્યારે અમે એને વાક કહેતા હતા. હાલ મેં કોઈ સારું નામ પાડ્યું તો સીતા લાઈ કોમ બહુ કર્યું આજ. કેમ હશે આટલું? હા તને શરમ આવે બ્લોગમાં આવતા? હા મને શરમ આવે. કેમ? બહુ શરમ આવે. હા બહુ. હવે આપણે જવું ને ધવલના ઘરે. હા જવાનું. હા અને તને બધા પેલા નોનપણમાં વાઘ કેમ કહેતા? મને કહેતી પેલા. હું મારા દાદાને અને મારા ડેડીને લાડકી હતી એટલા એટલા માટે. માટે વાત કરતા હતા. વાઘ કહેતા હતા એટલે મારા દાદાએ પ્યાકી નામ પાડી દીધું વાઘ. વાઘ પાડ્યું હતું ના. પણ વાઘ જેવા કોઈ લક્ષણ કેમ નહીં તારા? વાત તો સહી હે. હા મેં તારું નામ મસ્ત પાડ્યું. બોલ. એક મોક્ષનું નામ માહિતી રાજુ, આ મોક્ષ સુગિયાનું નામ માહિતી રાજુ. મારું નામ છોટા ભીમ. ના છોટા ભીમ મારું નામ, હું ભીમ મારું નામ. બરાબર. આનું નામ જ ચૂટકી અને આનું નામ ટુનટુન મોસી. ટોપી લાવી દીધી કાલ અને હવે ઘરે જઈ રહ્યો હું. મોક્ષભાઈ હું જવું હવે હા ટાટા. કારણ કે મારું કોલેજ ને બધું બગડી ગયું હોય
રજા પડે સાહેબ મને મારા એટલે હું જવું હવે હા હા તું કરે આવીશ મારા ઘરે કે હવે દિવાળીમાં આવીશ. દિવાળીમાં પાક્કું આવીશ ને હા ફાઇનલ ને ફાઇનલ. પછી આપણે ફરવા જઈશું મસ્ત હો. બીજું કે બીજું કઈ નહીં શાંતિ. ભણવા જઈશ ને હવે ચા પી સારું અને હવે ચા પી લે હો હા અને જય ટાટા ટાટા બાય સી યુ દોસ્તો. લાઈક ટાટા સબસ્ક્રાઇબ લાઈક. તો હવે ઘરે જવા માટે નીકળી ગયો બસમાં જ છું અહીંયા હોટલે થોડી ઘડા ઊભી રહી હતી ચા પાણી કરવા માટે તો પાણી પી લીધું અમે તો અને હવે આ બસમાં બેહું આરામથી તો ભાઈ બસમાં બેસી ગયા હવે આરામથી કોઈ નહીં બાજુ એકલું દફતર પડ્યું મારું દફતર પડ્યું ને હવે મસ્ત ઘરે જઈને આરામ કરવાનો બતાવો હજી તો ઉતરવાનું વચ્ચે બધું બતાવું તમને કેવું તન્મય માર ભાઈ મજા આવો આ ભાઈ મિની બ્લોગ બનાવે જીમના બનાવે ને ભાઈ એટલે કઈ જગ્યાએ જાય જીમ મારુતિ ફિટનેસમાં જાય તો ભાઈનું તમારું જે આઈડીનું નામ હોય તમે કહો તો તમને સપોર્ટ કરે મારા જે વ્યુઅર હોય બરોબર 500 સબસ્ક્રાઈબર થઈ ગયા કાલ જ ત્યાં બરોબર કોંગ્રેસ થેન્ક યુ ભાઈ તો કહો તમારા આઈડીનું નામ કહો તો તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર સુથાર તન્મય નામથી છે અને યુટ્યુબ ઉપર પણ એ જ નામથી છે એટલે તમે ઇન્સ્ટામાં લિંક ટચ કરશો તો એમાં પણ મળી રહેશે તમને અને મિની બ્લોગ ભાઈના જોરદાર હોય મારા કરતાં તો આ ભાઈના વિડીયો સારા હોય મિની બ્લોગ ભાઈ સિંગર છે સારું ગાય છે એટલે એને થોડો સપોર્ટ આપજો મારા તરફથી મારા જે વ્યુઅર્સ હોય એને પણ તમે જે જો વિડીયો જોજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ભાઈને અમારે બંને ફૂલ સપોર્ટ કરો એટલે અમે બંને જલ્દી આગળ આવી છીએ સાચી વાત ને અને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે કાલ કેક વેક મંગાવવાની છે તો તન્મય તમને આમંત્રણ આલી જઈએ અહીંયા આવજો હું ફોન કરીશ એવું હશે તો બીજું કો માર ભાઈ બસ મજા કઈ જગ્યાએ કોલેજમાં બીસીએમાં એસવીમાં લીધું એસવીમાં બહુ મજા આવતી હશે સારું છે આપણે ભણવાનું જોવાનું હાલવાનું સાચી વાત ને બબાલ બહુ થાય એ તો ચાલતું રહે હા બીજું કે બાબા બસ મજા A few moments later. તારે મારા ચશ્મા પહેરાવું દાદા દેખો તમને રૂસીન પહેરાવું લો દાદા ચશ્મા પહેરશે તો થોડુંક ઝૂમ કરજે પેલું ફાટના રિઝલ્ટ દેખજો કમ્પ્લીટ આવું છું વાહ 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 દાદા વાહ 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 હવે વાહ વાહ जिंदगी भीख में नहीं मिलती जिंदगी बढ़ के पाई जाती है जिंदगी बढ़ के पाई जाती है अपना हक संग जमाने से छीन पाओ तो कोई बात बने सजगाने से कुछ नहीं होता उठाओ तो कोई बात बने વાહ 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 દાદા વાહ 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 મોજ કરી દીધી તમે તો મોજ નાકમાંથી કરતા આવડે નાકમાંથી नफरतों के जहान में मधुब प्यार की बस्तियाँ बसानी है प्यार की बस्तियाँ बसानी વાહ વાહ है એક મિનિટ सरकार के कुछ તમને આ બીડી નાકમાંથી કીધું આવડે નાકમાંથી हाँ तो आवड़े જ ને આ નાકમાંથી કરો ને નાકમાંથી કરવાનું આપણે તમારે દેખવું મેં કદી દેખેલું નહીં એટલે તો એ આંખમાંથી ને કાઢે તને ખબર છે આંખમાંથી આવડે એ કેવી રીતે તને ખબર છે ના. એ ફટ બીડી ચોટા ને કે જો આંખમાં જ નીકળ્યા તમે નાકમાંથી કાઢો મારે નાકમાંથી દેખવું હોય કેમેરામેન ફોકસ કમ્પ્લીટ કરજો આ તારે વિડીયો વાયરલ કરવો જ કરજે તો આ ગીત સુપર ગીત જ છે નયા રાસ્તાનું હો. હા ના આ તો વાયરલ કરવાનો જ છે ને આપણે હા. આ તો વાયરલ કરવો જ પડે ને એનો વગર સુપર જ નહીં. બહુ ખરેખર રોમેન્ટિક ગીત છે હા રફીના અવાજનું વોઇસ ઓફ રફી દાદા નાકમાંથી કાઢી રહ્યા જોરદાર
મસ્ત હવે ઘરે તો નહીં જવું પણ આજે સંગીતના ક્લાસમાં બી જવાનું. સંગીતના ક્લાસમાં જઈશ મસ્ત, કઈ આગળ પ્રેક્ટિસ કરીશ. 15મી ઓગસ્ટે ગાવા બી જવાનું, મસ્ત ઓડિશન આવવાનું દેશભક્તિ ગીતનું. અને દાદા ભાઈ બેઠા થોડી ઘણા વાત કરી. તન્મય આવ્યો તો તન્મયનું થોડુંક રિઝલ્ટ સારું નહીં આવ્યું પણ કમ્પ્લીટ. અને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા એ માટે બધાને થેન્ક યુ. જેટલા લોકોએ સપોર્ટ કર્યો ને આવી રીતે ભાઈ સપોર્ટ કરતા રહેજો એટલે જલ્દી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. અને 500 સબસ્ક્રાઈબરનો એક અલગ મસ્ત બ્લોગ બનાવો એ તમને હમણાં કહેવું નહીં, પછી તમે બ્લોગમાં દેખી લેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ અને बाय बाय टाटा गुड बाय गया.